ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। સિહોરના કનીવાવ નજીક દંપતીની હત્યાની બની ઘટના। સિહોર નજીક ઈંટોના ભઠ્ઠા પાસે થયા ડબલ મર્ડર। મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ। સિહોરના કનીવાવ નજીક દંપતીની હત્યાની બની ઘટના। અંદરોઅંદર માથાકૂટ હત્યામાં પરિણામી કનીવાવ ઈંટોના ભઠ્ઠામાં રહેતા દંપતીની કરાઈ કરપીણ હત્યા। ઈંટોના ભઠ્ઠામાં રહેતા લક્ષ્મીબેન તેમજ રામભાઈ તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરાઈ। ઈંટોડાના ભઠ્ઠામાં રહેતા નવસારી પંથકના મજૂરોની માથાકૂટ સર્જાઈ હતી। નવસારીથી સિહોર પંથકમાં મજૂરી અર્થે આવ્યા હતા, જેમાં માથાકૂટ થતા હત્યા કરાઈ। ઘટનાની જાણ થતા સિહોર પોલીસ તેમજ એલસીબી ટીમ ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને પીએમ અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસ દ્વારા દંપતીની હત્યા કરનાર અમિત નામના શખ્સને ઝડપી લીધો। ઘટના અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી। અલ્પેશ ડાભી, ન્યૂઝ9 ગુજરાતી, ભાવનગર। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના 11:30 થી 12ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ઘા કરેલા હતા। કુહાડીના ઘાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે। ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે। આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિહોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે।